હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પોટેટો એટલે કે બટેકા સેન્ડવિચની રેસીપી. તે બનાવવી એકદમ ઇઝી છે અને ફક્ત ઘરની વસ્તુમાંથી બની જાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં કોઈ એવી વસ્તુ એડ નથી કરી જે આપણે ઘરમાં આસાનીથી મળી ન રહે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, વિડીયો પહેલેથી કે છેલ્લે સુધી જોજો, જેથી હું એક સિક્રેટ વસ્તુ ઉમેરીશ તે તમારાથી સ્કીપ ન થઈ જાય અને તમે જ્યારે આ રેસીપી બનાવો ત્યારે તમારી સેન્ડવિચ પરફેક્ટ આ રીતે જ બને ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ચાલો બનાવીએ સેન્ડવિચ. એના માટે હું અહીંયા એક બાઉલ લઈશ. બાઉલની અંદર હું એક ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરીશ. એક ઝીણું સમારેલું ટામેટું છે તે એડ કરીશ અને એક બાફેલું બટાકું લીધું છે તે પણ હું એડ કરી લઈશ. બસ ફ્રેન્ડ્સ, ફક્ત આપણે આ 3 વસ્તુથી આજે સેન્ડવિચ બનાવીશું. આપણે બધું હલાવી લેશું. હવે આપણે તેમાં ટોમેટો કેચઅપ એડ કરીશું. ટોમેટો કેચઅપ એડ કરીશું અને ફ્રેન્ડ્સ, મેં જે તમને સિક્રેટ વસ્તુ કહી હતી તે છે આપણું દહીં. જે ઘરે બનાવેલું દહીં હોય છે તે હું અહીંયા 1 ચમચી એડ કરી લઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને હવે હું આ બધું હલાવી લઈશ. હવે ફ્રેન્ડ્સ, હું આમાં થોડો આમચૂર પાવડર આવે છે તે એડ કરીશ. આપણે ફક્ત થોડો જ એડ કરવાનો છે. અને હવે હું આમાં જે ચાટ મસાલો આવે છે તે થોડો એડ કરી લઈશ. એડ કરી અને બધું ફરીથી બરાબર મિશ્રણ હલાવી લઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે તીખું ખાતા હોય તો તમે આમાં લીલા મરચાં બી એડ કરી શકો છો અને લાલ મરચું પણ એડ કરી શકો છો. પણ હું મારી નાની બેબી માટે બનાવી રહી છું, તેથી હું લાલ મરચું કે લીલું મરચું એડ કરીશ નહીં. આમાં હું થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશ. માત્ર થોડા જ કરીશ ફ્રેન્ડ્સ, કારણ કે નાના બાળકને તીખું ખાતા નથી એટલે હું અહીંયા એડ કરીશ નહીં ફ્રેન્ડ્સ. મિશ્રણ આપણે બરાબર હલાવી લઈશું. હવે હું અહીંયા બ્રેડ લઈશ. ફ્રેન્ડ્સ, બ્રેડની કિનારી કાપવાની કોઈ જરૂર નથી. હવે હું અહીંયા જે ગ્રીન ચીલી સોસ આવે છે તે લગાવીશ ફ્રેન્ડ્સ. જે ગ્રીન ચીલી સોસ આવે છે તે હું આ રીતે લગાવી લઈશ. અને હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે રાખી લઈશું ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે માત્ર મારે વિડીયો શૂટ કરવાનો હોવાથી થોડો ટાઈમ લાગે છે. તમે ફક્ત 5 મિનિટમાં બનાવી અને બાળકોને પણ આપી શકો છો અને તમે પણ ખાઈ શકો છો અને બાળકને નાસ્તામાં પણ આપી શકો છો. હવે આ બીજી બ્રેડ પર પણ હું ગ્રીન ચીલી સોસ લગાવીશ. હવે તેના પર હું સહેજ થોડું ચીઝ લગાવીશ. જો ફ્રેન્ડ્સ તમારી પાસે ચીઝ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. મારી પાસે પણ થોડું જ ચીઝ છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે ચીઝ એડ કરી લઈશું અને હવે આ રીતે સેન્ડવિચને બીજી બ્રેડ ઉપરથી ઢાંકી દેશું. હવે ફ્રેન્ડ્સ, આ એક સેન્ડવિચનું જે મશીન આવે છે તે છે એક હું તેનાથી પણ તમને બતાવીશ અને એક સેન્ડવિચ હું તમને તવા પર પણ બતાવીશ. જો તમારી પાસે ન હોય તો તમે તવાથી પણ બનાવી શકો.
ફ્રેન્ડ્સ આપણે આ મશીન છે તે બટરથી આપણે કરવાનું હોય છે, પણ મારી પાસે બટર અવેલેબલ નથી અને તમે પણ ઘરે આસાનીથી બનાવી શકો એ માટે હું અહીંયા ઘીથી જ કરું છું. ઘી આપણે લગાવી લેશું. ફ્રેન્ડ્સ, હું બધી રેસીપીમાં એવી વસ્તુ લાવું છું કે જો તમારી પાસે બહારની વસ્તુ ન હોય તો તમે સ્કીપ કરી ઘરની પણ યુઝ કરી શકો. ફ્રેન્ડ, આ જગ્યાએ તમારી પાસે બટર હોય તો તમે બટર પણ લઈ શકો છો. અને હું અહીંયા સેન્ડવિચ રાખી દઈશ. સેન્ડવિચ રાખી અને હું મશીન બંધ કરી લઈશ. હવે હું ગેસ ચાલુ કરી લઈશ. બરાબર થવા દઈશ ફ્રેન્ડ્સ. અને હવે હું બધી સેન્ડવિચ પણ એ રીતે તૈયાર કરી લઈશ. આપણે આ રીતે ઊંધું સીધું કરતા જઈ અને શેકી લેવાનું છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે શેકી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે એક સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તે ઠંડી પડશે પછી હું તેને નીકાળીશ અને અહીંયા હું તમને તવા પર પણ બનાવીને બતાવીશ. તો આપણે ઘીથી ગ્રીસ કરી લેશું ફ્રેન્ડ્સ. અને જો હવે આપણે તવામાં બનાવીએ છીએ એટલે આ બીજી સેન્ડવિચ હોય તેના પર ઉપરથી આપણે આ રીતે ઘી બ્રશની મદદથી લગાવી લેશું ફ્રેન્ડ્સ. તવો ગરમ થાય એટલે આપણે સેન્ડવિચ રાખી લેશું. આમાં હું ચીઝ થોડું એડ કરી લઈશ. આપણો તવો ગરમ થઈ ગયો છે. હવે હું અહીંયા સેન્ડવિચ રાખી લઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે ધીમા તાપે તેને થવા દેવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તાપ એકદમ ધીમું છે. હવે આપણે સેન્ડવિચ રાખી લેશું અને ઢક્કણની મદદથી 2 થી 3 મિનિટ માટે તેને ઢાંકી લેશું જેથી તે જલ્દી ચડી જાય. ફ્રેન્ડ્સ, હવે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને કાઢી લેશું અને તેને પલટાવી અને બીજી સાઈડ થવા રાખીશું ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે બનાવવાની છે. અહીંથી આપણે થોડી જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી ક્રિસ્પી બને છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી પોટેટો સેન્ડવિચ. જે આપણે તવીવાળી હતી તેને પણ આપણે આ રીતે કટરની મદદથી કટ કરી લેશું ફ્રેન્ડ. અને 2 પીસ કરી અને આપણે સાઈડમાં પણ ડેકોરેટ કરી લેશું. હવે ફ્રેન્ડ્સ, આપણે ઉપરથી ચીઝ છે તેનાથી ગાર્નિશિંગ કરી લેશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી પોટેટો સેન્ડવિચ. તેને આપણે કેચઅપ સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મારી પોટેટો ચીઝ સેન્ડવિચ. ફ્રેન્ડ્સ, જો તમને રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.